અને ભાઈ બીજી એક મહત્વપૂર્ણની વાત કે હવે શ્લોક બંકો આપણા બ્લોગમાં નહીં આવે. હેલો ગાઈસ, કેમ છો બધા? હું મજામાં જ છું. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી જાય અને આજ વહેલા જ બ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે કાલ સાંજે બ્લોગ ચાલુ કર્યો એટલે બહુ લાંબો બ્લોગ નહોતો બન્યો. જવા દો, આજ કંઈક વિચારશું. આજ લગભગ મેચ રમવા જવાનો વિચાર છે. દડો બેટ ને હો મેચ અહીં એક છે ને મેદાન, અહીંયા જોવા જવાનો વિચાર છે. પણ હાલો ને કંઈક કરશું. લીધું હે અને આપણે પાર્સલ મંગાવ્યું તો પાર્સલ એક આવી ગયું. હમણાં અનબોક્સ કરું એટલે બતાવું. તો ગાઈસ હવે જો અનબોક્સ કરી દીધું અને બહાર નાખી દઈએ. જો હવે યાર ટી શર્ટ આયા હે જો 4 ટી શર્ટ આયા ઘરમાં પહેરવા હાટું. એવું હવે કંઈક યુનિક લાગશે ભાઈ. ટી શર્ટ મંગાવ્યા ન્યુ એડેડ. કોંગ્રેચ્યુલેશન હતા, કોમેન્ટ કરતો આગળ મળીએ. તો ગાઈસ હવે જો 5:30 થઈ ગયા અને હવે નીકળવું છે હનુમાનજી દાદાના દર્શન કરવા હાટું. તો હાલો નીકળો. તો ગાઈસ હવે જો આવી ગયું હનુમાનજી મંદિરે. દર્શન તમને આજે કરાવી દો યાર. દરરોજ યાર દર્શન કરી જ લેવાના, બરોબર? નહીં, દર્શન કરવા આવ્યો હતો ને ભાઈબંધ રહે ઓલો શ્લોક, એટલે એ તો કામમાં જતો રહ્યો. હું આવ્યા પણ વાંધો નહીં, દર્શન નહીં કરવાના હતા. દર્શન કરી લીધા, હવે નીકળીએ ઘરે. જાઓ આ બધું બહાર આવેલું રોડ ઉપર, જો આ રોડ હાલે એટલે તો અવાજ સંભળાતો હશે તમને વાળા. સારું હાલો ગામમાં જઈએ. બાઇક લઈને ઘરે આવી જઈએ ને આપણને આપણા ઘરે ચડ્ડા ધારી મિત્ર મળી ગયો. હાલ હાલ કંઈક કરીએ હવે. ઘણા દિવસ પછી આવ્યો એના આજ લેસન છે, પણ લેસનની કુરબાની દઈ દીધી છે. તો એ છતાં બેટ દડો રમવા આવી ગયો. આના જો ટીચર જતા હોય તો ટીચર જો સમજો તમારું લેસન નહીં કરતો ને બેટ દડો રમે. એ ટીચરે જોશે ભાઈ. ભાઈ હવે કરીએ કંઈક હાલો ને. અત્યારે લગીને તો કાલ તો બધા હાવ કંટાળો આવે. કાલ તો રમ્યા જ નહીં કંઈ. પમદાડે શું કર્યું હતું? કંઈક કર્યું હતું. હા નહીં, એ તો બ્લોક એક પડ્યો હતો આપણી જોડે એટલે. હા ભમેડા વાળો કેવો હતો? મસ્ત હતો ને, મજા આવી ને. વરસાદ વાળો કેવો હતો? મને તો વરસાદ વાળો ફેવરેટ હતો, એ બહુ મસ્ત હતો. આખો નહીં જોયો પણ એના સ્ટીકર ઉપર લાગે હારો છે. નહીં જોયું? નહીં જોયું. ચમ પમેડા નહીં જોયું. હવે તો વ્યૂઝ વધવા માંડ્યા, બધા ઘણા બધા જોવા માંડ્યા. એમ કે 115 હતા, કેટલા ત્યાં લાઈ? અત્યારે તો 119 થઈ ગયા. હે ને આપણે ટાઈમ ના બગાડ. તને શું લાગે પણ પૈસા મળતા છે? નહીં મળતા. નથી જ મળતા, સાચી વાત હે ભાઈ. કોઈ પૈસા નહીં મળતા. આમ 6:30 વાગે કેટલા વાગે? શું 6:30 વાગેમાં જવાનું? એવું? કેટલા વાગે? અત્યારે તો 5:30 થઈ ગયા. જોઈ લો ગામડું રહ્યું ને, એ ગામડાની તો આ જ મજા આવે. જો ઢેલ તમને આવરી કુદરતી બધા જોવા મળે. જો આમાં હરખું ફોકસ નહીં થતું, હરખી ક્વોલિટી જ નહીં આવતી. આ એક છે ઢેલ. આ પણ કેમેરા ક્વોલિટીમાં તમને નહીં ખબર પડે હરખું કે શું મજા આવે. આ તો ઢેલ હે, મોરે હોય ઘણી વખત. વાંધો નહીં, રમી હાલો. પણ બતાવું નહીં, નકામું તમને કંટાળો આવી જાય પછી. બાકી હાલો રમી. તો ગાઈસ દડી ખોવાઈ જાય ને, દડી ગોતવાનો પ્રોગ્રામ હાલે હે. મળી જાય ઠેક ક્યાં જતો રહ્યો? આ અંદર ના જવાય, ખોટા રિસ્ક ના લેવા. ના પાડો તો જતો રહે. બોલો એક દડી હાટું પણ જવા દો. હવે દડી બહાર આવે એટલે રમીએ પાછા, કન્ટિન્યુ કરીએ. પણ બતાવીશ નહીં, નગર ભાઈ બતાવીશ તો તમને કંટાળો આવશે. આગળ મળીએ. તો ગાઈસ અહીં IPL ચાલી રહ્યું છે અને ગ્રાઉન્ડમાં થોડાક બાવળિયા ઉગી ગયો છે, એટલે બોલ ત્યાં ખોવાઈ ગયો છે. એકચ્યુઅલીમાં એ મળી ગયો. આને કહેવાય ગુજરાત પ્રીમિયમ લીગ, GPL. અને દડો કાઢ નાખો. હવે રમીએ. તો ગાઈસ હવે જો કેમેરો, મેન કેમેરો ये और अंदर और अब हो गए हर्षा अवॉर्ड. અંદર ભાઈ આવી રીતના કટ ને તો આ રીતે અંદર જતું રહે. એને કહેવાય અમારી પ્લેઇંગ અંદર જતો રહે. વિચાર કરો. એ આવોટ રહી ગયું ભાઈ. આ ગુંડા બને કરે તું. આવોટ. હલો ભાઈ, હવે મારે બેટિંગ આવી ગઈ છે. હવે હું હા ના હું એક હાથે ઓલી કરીશ. કઈ વાંધો નહીં. આપણે પહેલો બોલમાં ટ્રાયલ હોય એટલે પહેલા બોલમાં ટ્રાય કરીએ. એ શ્લોક પહેલો ટ્રાયલ હો. એક વિડીયો બનાવો, એક વિડીયો બનાવવા દે. પણ એક વિડીયો વાટો.
જોયું ભાઈ આ રીતે રમવાનું હોય. ટ્રાયલ પૂરો કરી દીધો એટલે હવે વિડીયો પૂરો કરી દઉં. વિડીયો પૂરો ને એટલે ક્લિપ પૂરી કરી દઉં. નકામ પછી આઉટ થઈ જઈશ. જો આપણે રમી લીધું હા. ફોન ફૂટે. શું ફોન શું પણ ફૂટી ગયો. સંપૂર્ણપણે આપણે રમી લીધું અને હવે જઈએ. હું જવું દૂધ લેવા ના જાય ગળે. બરોબર એટલે હવે જઈએ દૂધ લેતા આવીએ. જો ઘરે આવતા રહે અને ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ખાઈ લઈએ. તો ગાઈસ જો ખાવાનું આવી ગયું ખીચડી અને છાશ મેરું ફેવરેટ હો. મજા આવી જશે. હાલો તો ખાઈ લઈએ. તો ગાઈસ હવે જો ખાઈ પી લીધું અને હવે આપણે રાત પડી જાય એટલે બાઇકને ટાંક દઈએ. તો ગાઈસ હવે જો આપણે શું વ્યવસ્થિતપણે 2 બાઇકને ટાંક દીધા. એક જ ન ટાંક્યું પણ 2 બાઇક ટાંકાઈ ગયા એમ કે એવો કહેવાનો અર્થ છે મારો. અને ભાઈ બીજી એક મહત્વપૂર્ણની વાત કે હવે શ્લોક બંકો આપણા બ્લોગમાં નહીં આવે. એટલે એમ કે હાવ નહીં આવે એવું નહીં પણ ઓછો આવશે. એકને એક દિવસે આવશે. આ તો અઠવાડિયે એકવાર આવશે. એ તો મને એક્ઝેક્ટ નથી ખબર. બાકી ઓછો આવશે. જેમ કે હવે નિશાળ ચાલુ થઈ જાય છે એટલે હવે નિશાળમાં પડી ગયો. એના નાકરો લેસન જ કરતો હોય એટલે એમાં પડી ગયો. એટલે હવે આપણા બ્લોગમાં નહીં આવે સમજો ને. લેસન કરવા ભણવામાં પડી ગયો. હવે જવું દુકાને સોડા અને ઠંડા પાન લેવા. હમણાં થોડો કાળો પડી ગયો જેમ કે આખો દી રખડ જ કરો. બીજું ખબર સારું સોડા અને ઠંડા પાન લેતા તો ગાઈસ હવે જો દુકાનેથી ઠંડા પાન અને ચીરા સોડા લઈ લીધી. આ ઠંડા પાન એટલે મસાલો એવું કંઈ નથી હો. મુખવાસ છે. મુખવાસ એક એમાં દાણાદાર ને બધું આવે. સ્ટોરેજની એટલી પ્રોબ્લેમ આવે ને વચ્ચે કટ થઈ ગયું બોલો એટલે હું ફટાફટ બોલો. એટલે દાણાદાર છે. દાણાદાર જેવું કંઈક આવે એ હું તમને બતાવું. આપણે આગળ મળીએ. સ્ટોરેજની પ્રોબ્લેમ આવે ને એટલે ખતરનાક બ્લોગ બનાવવાનું મૂડ બગડી જાય વિચાર કરો. તો ગાઈસ જો ઠંડા પાનમાં શું આવે બતાવું. જો આવી રીતે મુખવાસ આવે મસ્ત મજાનો. એ ખાવાની મજા આવી જાય તમને. વરિયાળી ને એવું બધું મસ્ત આવે એટલે ખાઈ લઈએ. બાકી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગે બધાને જય શ્રી રામ.